નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ન્યૂયોર્કમાં બ્રાહ્મણ પરિવાર સાથે બનેલી ઘટના. ન્યૂયોર્કમાં શહેરની ગગનચુંબી ઇમારતો, ચમકતા રસ્તાઓ અને રાતને પણ દિવસ બનાવી દેતી લાઇટોથી હજારો કિલોમીટર દૂર ગુજરાતના એક નાનકડા ગામના છેવાડે કાચા પાકા રસ્તા વચ્ચે એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. ઘરના આંગણે તુલસીનો ક્યારો, ઓટલા પર નાનું મંદિર અને સવારે ગુસ્તો મંત્રો સ્વાર એ પરિવારની સાચી ઓળખ હતી. પરિવારના વડા હરિપ્રસાદભાઈ ગામની નાની પૂજા પાઠની સેવા કરતા અને સાથે થોડું ખેતીકામ કરીને પત્ની શારદાબેન તથા 2 સંતાનોનું ગુજરાન ચલાવતા. પૈસા વધારે નહોતા, પરંતુ ઘરમાં સંતોષ હતો. હરિપ્રસાદભાઈ વારવાર પોતાના બાળકોને કહેતા કે બેટા, ગરીબીથી ક્યારેય શરમાવું નહીં, પરંતુ ઈમાનદારી ગુમાવશો નહીં, કારણ કે પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય, પણ માણસનો વિશ્વાસ એકવાર તૂટી જાય પછી જીવનભર પાછો મળતો નથી. પરંતુ એક દિવસ તેમના જીવનમાં એવી તક આવી કે જેણે આખા પરિવારનું ભવિષ્ય જ બદલી નાખ્યું. હરિપ્રસાદભાઈનો અંગત મિત્ર રમેશભાઈ ઘણા વર્ષોથી અમેરિકા રહેતો હતો. એક સાંજે તેનો ફોન આવ્યો અને તેણે કહ્યું, હરિભાઈ, તમે અહીં આવો. ન્યૂયોર્કમાં એક જગ્યાએ નોકરીની સારી તક છે. મહેનત કરશો તો 2-3 વર્ષમાં તમારું જીવન બદલાઈ જશે. ગામડાની સાદગીમાં જીવતા હરિપ્રસાદભાઈ માટે અમેરિકા માત્ર નકશા પરનો એક જૂનો દેશ હતો, પરંતુ બાળકોનું ભવિષ્ય, સારી આવક અને પરિવારને સુખી જીવન આપવાની ઈચ્છાએ તેમના મનમાં આશા જગાવી. શારદાબેનને શરૂઆતમાં ભય લાગ્યો. તેમણે કહ્યું, આપણું ઘર, આપણું મંદિર, આપણા લોકો છોડીને અજાણ્યા દેશમાં કેવી રીતે રહીશું? હરિપ્રસાદભાઈએ હસીને જવાબ આપ્યો, ભગવાન પર વિશ્વાસ રાખીએ તો રસ્તો મળી જશે. પરંતુ આ વિશ્વાસની સાથે એક ભૂલ પણ થઈ ગઈ. રમેશભાઈએ તેમને કેટલાક દસ્તાવેજો તૈયાર કરવાની વાત કરી અને કહ્યું કે પ્રક્રિયા થોડી મુશ્કેલ છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, બધું હું સંભાળી દઈશ. હરિપ્રસાદભાઈએ મિત્રો પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો. તેમણે કાગળો પર સહી કરી, થોડા ઉધાર લીધા અને અંતે પરિવાર સાથે ન્યૂયોર્ક પહોંચી ગયા. ન્યૂયોર્કની વિશાળ શહેર જોઈને બાળકોની આંખોમાં સપના ઝળહળી ઉઠ્યા. તેમને લાગ્યું કે હવે તેમનું જીવન ખરેખર બદલાઈ જશે. શરૂઆતના દિવસોમાં બધું અજાણ્યું હતું. ભાષાની મુશ્કેલી હતી, કામનો ભાર હતો અને ઘરની યાદ સતાવતી હતી. પરંતુ હરિપ્રસાદભાઈ સવારે કામ જતા પહેલા ઘરના નાનકડા મંદિર સામે દીવો પ્રગટાવતા અને કહેતા, હે ભગવાન, મારા પરિવારને સાચવજો. ધીમે ધીમે જીવન ગોઠવવા લાગ્યું. હરિપ્રસાદભાઈ નોકરી કરવા લાગ્યા. પત્નીએ પણ થોડું કામ શરૂ કર્યું અને બાળકો શાળામાં જવા લાગ્યા. પરિવારને લાગ્યું કે 2 વર્ષમાં બધું સારું થઈ જશે, પરંતુ તેમને ખબર નહોતી કે જે કાગળો પર તેમણે વિશ્વાસ કરીને સહી કરી હતી, એ જ કાગળો એક દિવસ તેમની જિંદગીમાં વાવાઝોડું લાવવાના હતા. એક રાત્રે અચાનક દરવાજા પર જોરદાર ટકોર થઈ. હરિપ્રસાદભાઈએ દરવાજો ખોલ્યો તો સામે અધિકારીઓ ઊભા હતા. તેમણે કેટલાક દસ્તાવેજો બતાવીને પૂછપરછ શરૂ કરી. હરિપ્રસાદભાઈના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેમણે સમજાવ્યું કે તેમના ઇમિગ્રેશન દસ્તાવેજોમાં ગંભીર ગેરરીતિ હતી. શારદાબેન ભયથી કંપવા લાગ્યા અને બાળકો માતાની પાછળ સંતાઈ ગયા. હરિપ્રસાદભાઈએ વારવાર કહ્યું, સાહેબ, અમને કંઈ ખબર નથી. અમે તો મિત્રની વાત પર વિશ્વાસ કરીને આવ્યા છીએ. પરંતુ કાયદાની પ્રક્રિયામાં અજ્ઞાનતા હંમેશા બચાવ બની શકતી નથી. તપાસ આગળ વધતી ગઈ અને પરિવાર સામે
ગંભીર પ્રશ્નો ઊભા થયા. હરિપ્રસાદભાઈનો ક્રોધ હવે પોતાના મિત્ર તરફ વળ્યો. તેમણે રમેશભાઈને ફોન કરીને કહ્યું, તમે મારા પરિવારનું જીવન બરબાદ કર્યું છે. મેં તમારા પર ભાઈ કરતાં પણ વધારે વિશ્વાસ કર્યો હતો. સામેથી બહાના મળ્યા અને વાત ઉગ્ર બની ગઈ. હરિપ્રસાદભાઈએ ફોન ફેંકી દીધો અને મંદિર સામે બેસીને આંખોમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું, હે ભગવાન, મેં કોઈનું ખરાબ કર્યું નથી તો આજે મારા બાળકોને આ સજા શા માટે? તે રાત્રે આખું ઘર નિઃશબ્દ હતું, કારણ કે તેમણે પહેલીવાર સમજાયું હતું કે અમેરિકાનું સપનું હવે તેમના હાથમાંથી સરકી રહ્યું હતું. બીજા દિવસે હરિપ્રસાદભાઈ પરિવાર સાથે કાયદાકીય સલાહ માટે ગયા. દસ્તાવેજોની તપાસ થતાં હકીકત વધુ સ્પષ્ટ બની અને તેમની આંખો સામે જાણે આખી દુનિયા અંધારી થઈ ગઈ. જે દસ્તાવેજોને તેઓ સાચા માનીને અમેરિકા આવ્યા હતા, તેમાં ખોટી માહિતી અને ગેરરીતિ હતી અને હવે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો હતો. હરિપ્રસાદભાઈએ માથું પકડીને કહ્યું, મારી સૌથી મોટી ભૂલ એ હતી કે મેં કાગળો વાંચ્યા વગર મિત્ર પર વિશ્વાસ કર્યો. શારદાબેનના હૃદયમાંથી રડવાનો અવાજ નીકળ્યો. આપણે ગરીબ હતા પણ સુખી હતા. આપણે ગામમાં ઓછું ખાતા હતા છતાં કોઈના દરવાજે માથું નમાવવું પડ્યું નહોતું. આ 2 વર્ષમાં શું મળ્યું? આ શબ્દએ હરિપ્રસાદભાઈના હૃદયને ચીરી નાખ્યું. બાળકો પણ હવે ન્યૂયોર્ક છોડવાની વાત સાંભળીને રડવા લાગ્યા, કારણ કે તેમણે અહીં મિત્રો બનાવ્યા હતા, શાળા બનાવી હતી અને પોતાના ભવિષ્યના સપના જોયા હતા. બીજી તરફ હરિપ્રસાદભાઈના મનમાં મિત્ર માટેનો ક્રોધ એટલો વધ્યો કે એક દિવસ તેઓ રમેશભાઈ સામે પહોંચી ગયા અને ગુસ્સામાં બોલી ઉઠ્યા, તમે મને પૈસાની લાલચ બતાવીને મારા પરિવારને અહીં લાવ્યા, પરંતુ હવે મારી પત્ની અને બાળકોની આંખોમાં જે આંસુ છે તેની જવાબદારી કોણ લેશે? રમેશભાઈ પાસે કોઈ સંતોષકારક જવાબ નહોતો. હરિપ્રસાદભાઈએ હાથ ઊંચો કર્યો, પરંતુ અંતિમ ક્ષણે પોતાને રોકી દીધા અને કહ્યું, હું બ્રાહ્મણ છું. ગુસ્સામાં પાપ કરવાનું નથી. મારા ભગવાનને હું શું જવાબ આપીશ? આ શબ્દ બોલતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંતે પરિવારને અમેરિકા છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય થયો. એરપોર્ટ તરફ જતી કારમાં શારદાબેન આખો રસ્તો ચૂપ બેઠા હતા. ન્યૂયોર્કની ઇમારતો પાછળ ચોંટતી જતી હતી અને 2 વર્ષ પહેલા જે શહેર તેમને સ્વર્ગ જેવું લાગતું હતું, એ શહેર હવે તેમના માટે એક અધૂરા સપનાની કડવી યાદ બની ગઈ હતી. વિમાનમાં બેસતા પહેલા હરિપ્રસાદભાઈએ છેલ્લીવાર ન્યૂયોર્ક તરફ જોયું અને ધીમેથી કહ્યું, અમે અહીં પૈસા કમાવા આવ્યા હતા, પરંતુ ભગવાને અમને બીજું કંઈ શીખવા મોકલ્યા હતા. ભારત પરત ફર્યા પછી ગામના લોકોએ તેમને જુદી જુદી વાતો કહી. કેટલાકે સહાનુભૂતિ બતાવી, કેટલાકે પ્રશ્નો કર્યા અને કેટલાકે તો અહંકારથી કહ્યું, અમેરિકા ગયા હતા ને, હવે પાછા આવી ગયા? હરિપ્રસાદભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. તેઓ સીધા પોતાના જૂના ઘરના ઓટલે ગયા, તુલસી પાસે દીવો પ્રગટાવ્યો અને લાંબા સમય પછી તેમના ચહેરા પર શાંતિ દેખાઈ. તેમણે બાળકોને પોતાની પાસે બોલાવીને કહ્યું, યાદ રાખજો, વિદેશ જવું ખરાબ નથી, પૈસા કમાવા ખરાબ નથી અને મોટા સપના જોવા પણ ખરાબ નથી, પરંતુ કોઈ પણ સપનાની કિંમત તમારી સચ્ચાઈથી મોટી ન હોવી જોઈએ. દસ્તાવેજ હોય કે સંબંધ, સહી કરતા પહેલા સત્ય તપાસવું જરૂરી છે, કારણ કે એક ખોટો કાગળ આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે છે.
શારદાબેનની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા. જાણે લાંબા અંધકાર પછી ઘરનો દીવો ફરી પ્રગટ્યો હોય એવા હતા. હરિપ્રસાદભાઈએ હાથ જોડીને ભગવાનને કહ્યું, મારે ઘણું ગુમાવ્યું છે, પરંતુ મારા પરિવારને પાછો મળ્યો છું, એટલે હું હાર્યો નથી. અને એ દિવસથી તેમણે ગામમાં લોકોને એક જ વાત કહેવાનું શરૂ કર્યું કે વિદેશ જવાની ઉતાવળમાં ક્યારેય અજાણ્યા માણસના શબ્દ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કારણ કે વિદેશનું સપનું સુંદર હોઈ શકે છે, પરંતુ કાયદો ક્યારેય સપના અને હકીકત વચ્ચેનો ભેદ ભૂલતો નથી. આ પરિવારની 2 વર્ષની અમેરિકા યાત્રા અંતે ભલે નિષ્ફળતા જેવી દેખાતી હતી, પરંતુ તેમના માટે તે જીવનનો સૌથી મોટો પાઠ બની ગઈ હતી. અહંકાર માણસને ઉસ્સો ઉડાવે છે, લાલચ આંખો બંધ કરે છે, ક્રોધ સંબંધો તોડે છે, પરંતુ સત્ય, ભક્તિ અને સમજદારી માણસને ફરીથી પોતાના પગ પર ઊભો કરી શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે મનોરંજન અને જાગૃતના હેતુથી રજૂ કરવામાં આવી છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે અને કોઈ વ્યક્તિ, પરિવાર અથવા વાસ્તવિક ઘટનાને નિશાન બનાવવાનો હેતુ નથી. ઇમિગ્રેશન, વિઝા, દસ્તાવેજો અથવા ડિપોર્ટેશન સંબંધિત કાયદાકીય બાબતો માટે હંમેશા અધિકૃત સરકારી માહિતી અથવા લાયકાત ધરાવતા ઇમિગ્રેશન નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. આભાર મિત્રો. સ્ટોરી ગમી તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.